કાગળ ક્યાં? હા બોલ ને ભાઈ. કેમ પાછા? દવાખાને જાઉં રિપોર્ટ લેવા. કેમ? એટલે મારે ઉતાવળ છે, તું લપ કરી માં ખોટ. આ ઊભો તો રે પણ શું છે બાપા શું કરે? બાપા રે એમ નથી, તારે જવું જ જા. હે? રે એમ નથી, અને તું લપ કરી માં ખોટી, મારા દવાખાને ઉતાવળ છે. હા શું કે? હા તો જોઈએ જા તો. તો જાવું તો હે. શ્વાસ ધીમો પડી ગયો હું. હવે શું કરું? છોટિયાને બોલાવું. ક્યાંક આ ડોહાનું કંઈક કરવું તો હે ને. હાલો ને આ કંઈક હું ખચ કરીશું તા ભાભો નહીં રે. છોટો એ છોટિયા ઓ અહીંયા તો ભાઈ. શું કામ છે? એટલે કામ છે અહીંયા ને ભાઈ. શું છે? હાલ તો ક્યાં જાવું પણ? હાલ ઓલો ડોહો ન રે એમ. કયો ડોહો? મોંઘો ડોહો. કેમ હું છું? એનો શ્વાસ ધીમો પડી ગયો અને ગળામાં ખરડ ખરડ બોલે. તે તો પણ કતી કોન્યા હોય નહીં. કતી ખોજો રિપોર્ટ લેવા. એમ છે? આ કતી કઈ મને કીધું એ કે ડોહો રે એમ ને. હોજા યાર હાલ. જે હું જોવા જો ને ત્યાં હું હાલી જોઉં તા પછી આમ શ્વાસ જોઈએ તો શ્વાસ ધીમો ધીમો હાલે અને આ ગળામાં ખર ખર બોલે. હાલ. હાલ હાલ. હા 100% તારું. એટલે હું તને બોલાવા આવ્યો. પણ આપણે શું કરશું? આપણે શું કરીએ? આ કતિકાની વાટે હું તો ડોહો ઉકલી જાય. ડોક્ટર બોક્ટર નહીં બોલાવો છો. ફોન કર હાલ માખણ સાહેબને. માખણ સાહેબ નો ફોન કારક જ ચાલુ હોય, એક ડબલું રાખે. એને હરોબરું બોલાવવા જાઉં તો. હા તો બોલાય. આમ તો છોટું કાલ તો કાંઈ નહોતું. અરે હું થાય એનું કઈ નક્કી હોય ભાઈ. તો હાલ વાર ના લગાડ્યું, માખણ સાહેબ ને બોલાય જા. પાછો હટ આવજે. હો કેમ એલા પાછો આવ્યો? હા છોટું ભાઈ રૂમાલ લેતો આવું. રૂમાલ શું કામ? આ નાવા નહીં જ હોય. અરે હવે બાપા ઓય બાપા તારો ડોહો હજી જીવે છે જીવે તો જા તું પેલા માખણિયાને બોલાય જા જા. માખણ સાહેબ લે જા. લે માખણ સાહેબ તો આયલા આવે હું. શું છે માખણ સાહેબ? કાં ઠગા સારું એકદમ ફર્સ્ટ ક્લાસ છે. કેમ પાછા? મારે ગામમાં વિઝિટ છે. અરે હું તમને બોલાવવા આવતો તો. શું કામ? આ દાદાને દેખાડવાના. અરે મારે અહીંયા બે મરી જામ છે, મારે ઇમરજન્સી છે અહીંયા ભલા માણા. ઇમરજન્સી અહીંયા પેલા કરતા જાઓ. મંગાતની વાડીએ. હા અરે પણ મારે ઓલી અડધી કલાક પહેલાનો ફોન આવ્યો એલા ભાઈ. પણ અહીંયા વાટમાં છે તો દરેક વિઝિટ કરતા જાઓ ને. સારું હાલો. અમારા દાદા ને રહે એમ. એવું છે? હા જોઈ લો ને. હાલો હાલો હા ઉતાળો પૈકી હાલો. હાલો હાલો સાહેબ હાલો હપ. હાલો ના માખણ સાહેબ હાલો ના હબદાન. હું છું આ જો ને સારવાર કરો હબદલ લ્યો. ઉતાવળ રાખજો. આને ચા કાંઈ છે? આ બધું રેડી છે, આ બધું બરાબર બતાવે છે, બધું ઓકે છે. રેડી છે ઓકે બધું. સાહેબ કાંઈ ભૂલ ના પડતી ને? અરે આ મીટર થોડું ખોટું બોલે. એમ નહીં, પાછું જે હોય એ અમને હાસું કહેજો. બરોબર છે. જો આમ તું જો આમ જો ટકાવારી જોઈ જો છે બરોબર. કોઈ 100% દેખાડે. પણ એમાં અમને ન ખબર પડે, પણ તમે જે હાસું હોય એ જ કહેજો. અરે પરફેક્ટ છે, કાંઈ છે નહીં, અને એકદમ ઓકે છે.
આના સાથીના ધબકારે બરોબર આવે છે, આની નારે બરોબર હાલે છે, અને કાંઈ વાંધો નથી. આ બધું શું છે? આમાં કઈ સમજાતું ને મને. આ ડોક્ટર અહીંયા શું લેવા આવ્યા છે? દાદા, એ દાદા, ઉભા થાવ. હું એલા ડોહાન કાંઈ છે જોતો ફટદન બેઠા છે. ટાસ્ટા રેખો છે. હા હું હે મેં કતી કઈ કીધું ડોહો ન હરે એમ. તું હરખું સમજે નહીં હોય એને કીધું ઈ. કતી કઈ કીધું એટલે તો હું ડોક્ટર ને લાવ્યો. હવે આ તારા દાદાને શું જવાબ દેવાનો આપણે? આ બધું લે માખણ સાહેબ જની તમને તપાસ કરવા આવ્યો હતો. મને શું છે? મને આ ઢગાએ કીધું કે દાદાની ઇમરજન્સી છે ઈ કે. મને કાંઈ કેવું ભલામણ? દાદાને ક્યાં કઈ વાંધો હતો? ત્યાં કીધું તું દાદા રે એમ જ. તું અહીં પાછું અહીંયા તો એટલે જ્યાં હોય ને ના હું દીધા કરે હું મને કઈ હશે હું ને રહું એમ. એ ભાઈ, એ તમે બધા ડખા રવા જો ને મારે ફી આપો, મારે ઇમરજન્સી એક બીજી વિઝિટ છે. લાવો જલ્દી મારી ફી, એટલે હું છૂટો થાઉં. જલ્દી પૈસા આપો 500 રૂપિયા, એટલે હું હાલતો થાઉં. હે ના? અરે તમને તપાસ કરવા આવ્યો હે ના? અરે હું થોડો દઉં, મેં જ્યાં કીધું હું તપાસ કરવા દે એમ. હું તો ઉઠો લે. વાહ હે સાહેબ, તમને બોલાવા કોણ આવ્યું છું? મને બોલાવ ઢગો આવ્યો હતો. તો લઈ લો એની પાસેથી. લાવ લાવ જલ્દી, હું છૂટો થાઉં. 500 રૂપિયા આપો ભાઈ ફી મારા. હું તો દાદા હારું લાવ્યો હતો તમને. તને ખબર તો છે. દે હવે તારા દાદાને ફી. મારી પાસે ક્યાં કઈ. કામ જ તારા આવા ને આવા હોય. એટલે ઓલા કતી કઈ કીધું તો ડોહો રે એમ નથી. તે આપણે પાડો હેરે તો એ કાંઈક તો ફરક કરવી કે નહીં. આ તે કરીને 500 ની ફેર કરે હવે. ભાઈ તું મને વચ્ચેથી લઈને આવ્યો કે માખણ સાહેબ હાલો ન્યા, એટલે મારે બીજી વિઝિટ હતી, તને ખબર તો છે. એટલે તું મને ભાઈ પૈસા આપ. સાહેબ અત્યારે વિઝિટ કરી આવો ને પછી હું તમને હાન ના કંઈક ફરક કરી દે. ઈ એમ હાન બાન નું પછી મારે કેટલા આ બાકી રાખી રાખીને તો હું મેળ જ નથી આવતો મારો ભાઈ. પણ હું ત્યાં આવીને આપી દઉં તો. ના ના, અત્યારે તમે તું બાબા પાન લઈ લે અને કાં તું ગમે એમ કરી બા. મને 500 રૂપિયા મને છૂટો કરો. આ બધું બાબાની માથે નાખ, સમજાઈ ગયું? પછી કંઈક કરીએ હમણાં. કાંઈક કરીને ભાઈ. પેલા કેત ખરો ડોહાને. દાદા માખણ સાહેબને અત્યારે 500 આપી દો નહીં. ફરજ તમારી આવે. અહીંયા મારી ફરજ આવે. હા એમ. હે એલા મેં આને કીધું તું બોલાય આવે એમ. પણ તમને મજા નહોતી એટલે હું તો બોલાવા જ હતો. તને શું ખબર કે મને મજા નહોતી આમ? તમે છે ને હલતા નહોતા એટલે તો પછી માખણ સાહેબને હું બોલાવા ગયો હતો. તારે મને જગાડવો છો ને. પણ તમે જાગો એમ ક્યાં હતા? શું તે મને જગાડ્યો? પણ હું કહું આને જગાડશો તો હા ઓલું થઈ જાય એમ. હા મને હા ઓલું થઈ જાય. આ બધું તને પૂછ્યું ગયું હું? મને કાંઈ નહીં, હું આવ્યો ને તો તમારો શ્વાસ એમ ધીમો ધીમો હાલતો હતો એટલે મેં આ કર્યું બધું. એટલે તું ડોક્ટર લઈ આવ્યો કીધા કરવા ગયો? આમાં મારી ફરજમાં આવ્યો ને. પણ આ તને આ બાબાને મજા ને એને રહેવાના નહીં તને કીધું કોને? એ ભાઈ એ બધું જવા જો ને, મને પૈસા આપો ને મારે છૂટો કરો ને યાર. એ માખણભાઈ તમે ઘડીક દેવા અમારે હર સમજવું જોવે કે નહીં? અરે મારે બીજી વિઝિટ છે. તમારી વાહ નવીરો થોડો છું હું અહીંયા બે હીરો. સાહેબ રાયડો નાખોમાં ફર કરીએ છીએ હો. અરે પણ કેટલી ઘડી આમ નામ ફરી કેટલી કરવાની તમારે? એ થઈ જાય, તમે શાંતિ રાખો. 500 રૂપિયા નથી થતા. થઈ જાય એ બધું 500 થઈ જાય, તમે શાંતિ રાખો. ફી નો હોય તો બોલાવો ન હોય.
એ બધું થઈ રહ્યા તમે શાંતિ રાખો ને. લાય ભાઈ તું 500 લાલ, તું દાદાનો માણસ છો ને લાય. માખણ સાહેબ બોલાવા તમને કોણ આવ્યું તું? એ બોલાવા તો બધા તમે એક પછી એક આવ્યા જ કરો એવું થોડું હોય. તીવડા તમે આવ્યા, તીવડા હું હાજરમાં હતો. હાજર ભાઈ દગા તું લાઈને 500 રૂપિયા દે ને ભાઈ. છોટું આ તો બધું મારા ગળામાં ગાળ્યો આવ્યો. તને દોઢો હું કામ થાવ તું થાશો પણ મારે તો આ ધર્મ કરતા થાય જ પડી. પણ આ બધા છે ને જાતા હોય ને તો એને જાવા દેવાય. તું બારે દોઢો છા કરે. મને દયા આવી એટલે આ કર્યું બધું. આ તે આ જો દયા ડાકણ ને ખાય. દાદા અત્યારે તમે આપી દો ને માખણભાઈને, એને છૂટા કરો નહીં. આમ ન છૂટા થાય. આમને મારા થોડા ખોટા મારા કાંઈ દવા લીધી મેં મીટર તો તમારી આંગળીમાં મેકીને માપ્યું ને મેં બધું. મેં જ્યાં કીધું માખણ સાહેબ કે મીટર મારી આંગળી મૂકો એમ. તમે મને છૂટો કરો ને ભાઈ યાર. માખણભાઈ હું તો ખોટો સોનો મને તમે થોડો મીટર ભરાવી દીધું ભાઈ. પછી તો મને જોવું તો પડે ને મારે દર્દીને હું છે એમ. એ હું નહોતો લાવ્યો ભાઈ, એટલે હું તો ખોટો હતો તમે ડોક્ટર લાવો બોલો. એ આને કયો ને મને શું છે. દાદા આ કતી કે કર્યો બધું? કોને કતી કે અહીંયા એટલો લા શું છે દાદા? આ ત્યાં કર્યું એમ કે મેં શું કર્યું એલા? એટલે તે મને નહોતો કીધું હું? કે હું દવાખાને રિપોર્ટ લેવા જાઉં હા અને બાપા રે એમ નથી. હા તો બાપા કોનો વાક છે? ત્યાં એલા એમ કીધું. દાદા તમે બીજી વાડીએ જવાનું નહોતા? હા હું બીજી વાડીએ જવાનો હતો. તો મને એને એમ કીધું, મેં કીધું કે મારે ઉતાવળ છે, મારે રિપોર્ટ લેવા જવા દાદા. બરોબર? પણ રિપોર્ટ મારા થોડા કોના હતા? ઈ તો મારા હતા. બોલ. તો પણ એને મને ક્યાં કીધું તું મારા રિપોર્ટ લેવા જાવ એમ? તું કેટલી ઉતાવળ કરતો હતો. તું ઉતાવળ કરતો તો મને કોઈ ઓલું કામ મારે ઉતાવળ છે. તું જોયા જા દાદાને એમ કીધું તું તે? જગા હા મેં એને એમ કીધું કે મારે ઓલી વાડીએ જવાનું છે એમ. હા તો એને કહેવું જોવે ને કે દાદા ઓલી વાડીએ વયા જવાના છે, તાર કામ હોય તો જા હબ એમ કહેવાય. અને મને એમ છે કે બે ઘડી લાંબો ડેલ કરો પૈસા ઓલી વાડીએ જાઉં. આ તો કે મારે ઉતાવળ છે ને દાદા રે એમ નથી એમ કીધું. તો મને જ પછી ન કાંઈ થાય. બધું ઊંધું જ કરતો આવ્યો. હું જગા હું આ વાડીએ રહું એમ નથી, મેં એમ કીધું છે. હા તો આતે દાદા એવું તો એને શોખવટ કરવી જોવે ને. તારે બધી શોખવટ ન કરવી જોવે. હું હું મેં એમ તો કીધું તું કે દાદા રે એમ નથી. આ તો વાળિયા નથી રે એમ શોખવટ કરાય પેલા. ચોખવટ ચાલી કરે, મારે હતી ઉતાવળ. આ તો એ ઉતાવળ તો તારો તો વાંક છે કે નહીં, પણ આ બધું થયું એમાં દે 500 માખણ ભાઈ. કર્યું કોણે? હા એ સોડા તારી વાત થાય છે. બરોબર ને દાદા? દે એ ભાઈ હવે બધું જવા દો, મને પૈસા આપો હાલો જલ્દી. એ માખણભાઈ તમે અમારો જીવ ખાધો ઉતાવળ શું છે? અરે આ જીવ ગયો તો એટલે જ ખાવો પડે. લાવો પૈસા આપો મને હાલો. મકરભાઈ હું બોલાવા નથી આવ્યો તમને. એય હું આપી દે સાહેબ ને પૈસા આપી દે. અરે હું ચાલી આપું. અરે તું છે ને નો દે. કા એ તારે દેવા પડશે. આ બધું બાફી માર્યું ને. વાપે ચાલી, હું થોડો બોલાવા ગયો. અરે આપી દે. પૈસા દે. આપી દે. પૈસા દે. આપું ખાન. લાવો જલ્દી છૂટો કરો મને અહીંથી. પેલા માખણભાઈ ઉપાડી કર્યા. તમે હવે છે ને પછી કોઈ દી મને બોલાવા ન આવતા. એ માખણભાઈ હું નતો આવ્યો હો. ના હવે પછી તમારી વાડી અને ક્યારેક આવું છે તો આવી નહીં છોડું ભાઈ. એ સાહેબ હવે એ થવાનું તો આમ જવા થવાનું હતું થઈ ગયું બધું. તમને તમારી ફી અપાઈ દીધી. હા, ફી આવી ગઈ. બસ, તો પછી ભલા મણા હું થોડુંક ઘણું મોડું થાય જ ને આવું હોય તો. મારાય પાન છે ગયા. તારા લખણે જાય પાંચે. હું લખાણે ગયા. કાંઈક શોખ તો કરવો હોય ને. એ ડોક્ટર સાહેબ ને તો દય જ દેવા જોવે. એ ખાવા પીવાનો એક ડોક્ટર છે આપણા ગામમાં. હા બિચારો એક હાલો બોલો એ કિલો. તો પછી ફરી વાર આવું કરીએ તો ફરી વાર આવે નહીં. પણ વાત હાજી સોટો આમાં મને તો કાંઈ ખર આને બધું બાફી માર્યું હા. પણ એ આ છે જ એવો. તો તું રિપોર્ટ કોના લેવા ગયો છો? રિપોર્ટ તો મારા લેવા ગયો તો. છે ને મને ટાઇફોઇડની અસર ને એવું હતું ને તે રિપોર્ટ કરાવવા મૂકેલો હતો. એ બધું આને બહાને હું આ હાટું જાવ એમ અધૂરી વાત કરીને દોડવા મને તો આવું જ થાય ને બધું. છોટુભાઈ મને એમ છું કે આ બાપાના રિપોર્ટ લેવા જાય ખાય એમ. હાલે હવે હાલ ને ભાઈ તું તેલા હાલ. હા હું તો જા. હવે ભાઈ આમ સાનું મનું હાલવા મન હાલ.
છોટું સારું કર્યું હો આ કતિકા માથે નાખ્યું અહીંયા નકર આ પાન છે આપણે દે બે સોંઠ હાથે આવે જ તે ને આપણી માથે તે એ તો કતિકા માથે આપણે સડી ગયા તે નકર એ કાંઈ ન એ આપણે જ દેવા પડે અને તું છે ને હવે ક્યાંય આવો દોઢો થવા ન જાતો હા હે